સહજાનંદ સ્વામી મહારાજની જય। આજનો સ્વાધ્યાય। સ્વામીશ્રીની માત્ર 14 વર્ષની ઉંમરે કેવી અનેરી સૂઝ અને આધ્યાત્મિક પ્રતિભા। વિદ્યાર્થીઓને પોતાના જીવનના એક ઐતિહાસિક પ્રસંગનું વર્ણન કરતા સ્વામીશ્રીએ કહ્યું, અમે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારે રજાઓમાં 1 મહિનો નર્મદા કાંઠે કરનાળીના એક આશ્રમમાં રહેવા જતા। ત્યાં દર વર્ષે પાર્લાના આશ્રમના મહંત મહામંડલેશ્વર મહેશ્વરાનંદજી મુંબઈથી ખાસ આવતા। એમને મારા પર એટલું બધું હેત હતું કે રોજ તેઓ મને પોતાની મોટી ફાંદ પર માથું રાખી સુવડાવતા। હું જાગું નહીં ત્યાં સુધી પોતે સહેજ પણ હાલે નહીં। આ સ્વામીજીએ પંચભૂત પર વિજય મેળવેલો એવા તો એ સિદ્ધ પુરુષ હતા। એકવાર વેકેશનમાં ત્યાં હતા ત્યારે સ્નાન વિધિ પતાવ્યા પછી નદી કાંઠે જમવા બેઠા હતા। મારું અને મારા મિત્રનું પતરાવડું સ્વામીજીની સામે જ પીરસાઈ ગયેલું। હું તો જમવા બેસી ગયો, પણ મારા મિત્રને નાહી ધોઈને આવતા વાર લાગી, થોડું મોડું થઈ ગયું। પેલો એકદમ દોડતો પોતાના આસને બેસવા ગયો ત્યારે દાળથી ભરેલી એક વાડકીને એની ઠેસ વાગી। તે વાડકી સીધી જ ગુરુજી ઉપર ગઈ। એમના કપડાં પણ દાળથી રંગાયા। ગુરુજી એકદમ ગુસ્સે થઈ ગયા અને પોતાની દાળથી ભરેલી વાડકી મારા મિત્રને છુટ્ટી મારી દીધી। એના કપાળમાં 7 ટાંકા આવ્યા। એવી જોરદાર ઈજા થયેલી। તરત જ નજીકના ચાણોદ ગામના દવાખાનામાં લઈ જવો પડ્યો। તે વખતે તો હું ચૂપચાપ બેસી રહ્યો, પણ સ્વામીજીને કોઈ જાણપણું આપ્યું નહીં। અઠવાડિયા પછી એક વખત જ્યારે ગુરુજી ખૂબ જ આનંદમાં હતા ત્યારે મેં એક માર્મિક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, અને જેના 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ પ્રમુખ સન્મુખ વર્તતા હોય તેનું લક્ષણ શું? આ સાંભળી ગુરુજીની આંખમાં આંસુ આવી ગયા અને ભીની આંખે જાણે પશ્ચાતાપ કરતા મારી સામે જોઈને બોલ્યા કે બેટા, मेरा क्रोध नहीं गया है। मैंने पंचभूत पर सिद्धि अवश्य पाई है, लेकिन मेरा अंतःकरण मेरे बस में नहीं है। તે વખતે એમને મારે માટે ખૂબ જ ભાવ હતો, ઘણું માન હતું, અને મને તેમણે આશીર્વાદ પણ આપેલા કે તને આગળ જતા એવા પુરુષ મળશે કે જે નિષ્ક્રોધી હશે અને તને નિષ્ક્રોધી બનાવશે, જે નિષ્કામી હશે અને તને નિષ્કામી બનાવશે, જે નિર્માણી હશે અને તને નિર્માણી બનાવશે। તેમના અંતરના આશીર્વાદનું તું સુવર્ણ પાત્ર બનીશ। મારા ભાઈબંધને 7 ટાંકા આવ્યા, પણ મેં પ્રશ્ન પૂછ્યો તો હું ખાટી ગયો। મને સરસ આશીર્વાદ મળી ગયા। સ્વામીશ્રીની માત્ર 14 વર્ષની ઉંમરે કેવી અનેરી સૂઝ અને આધ્યાત્મિક પ્રતિભા। જય સ્વામિનારાયણ। પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય। આત્મીય સમાજની જય જય જય।